નમસ્તે, મારું નામ મૌસમી શેખ છે અને આ મારા મધર છે સુશીલાબેન. અને મારા મધરને પેટની અંદર ગાંઠ હતી અને એનું મેં ટ્રીટમેન્ટ એક બીજી જગ્યાએ ચાલુ હતી. મેડિસિન 8-9 મહિનાથી ચાલુ હતી, પણ એમને કોઈક રિકવરી આવી નથી. અને પછી એ ડૉક્ટરે જ કીધું કે બીજા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરો, આની જે તકલીફ છે એ મારા અંડરમાં નથી આવતી. પછી અમે ઘણા બધા હોસ્પિટલને નેટ ઉપર સર્ચ કર્યા કે ગેસ્ટ્રોની અંદર આ લેપ્રોસ્કોપી સર્જનની અંદર કઈ જગ્યાએ સારું છે, અમદાવાદની અંદર કઈ કઈ હોસ્પિટલ છે. તો ઘણી બધી અમે હોસ્પિટલને ફોન કરીને કોન્ટેક્ટ કર્યા, ડૉક્ટર્સના બી રેટિંગ અને રિવ્યૂઝ જોયા, રેટિંગ કેટલા છે ને કેટલા લોકોએ આપ્યા છે બધું રિસર્ચ કરીને નીચેની ફીડબેક અમે નેટ પર ઘણું સર્ચ કર્યું. એ આઇઝન હોસ્પિટલમાં બહુ જ સારા ડૉક્ટર, સારો એક્સપિરિયન્સનો રેશિયો જોઈએ તો બી 15-20 વર્ષના એક્સપિરિયન્સવાળા ડૉક્ટરને જેનો રિવ્યૂ બી અને ફીડબેક બી ઘણો સારો હતો. અને આ હોસ્પિટલ ફૂલ કેશલેસની ફેસિલિટી કરે છે. અને મોટામાં મોટી વસ્તુ એ છે કે સિટીની સેન્ટરમાં છે, જ્યાં બધી કનેક્ટિવિટી છે. 132 ફૂટનો રિંગ રોડ છે, એટલે તમને બીઆરટીએસ કે કંઈ બી તમને એવું મળી રહે. તો એકદમ એવું કહેવાય કે સિટીના સેન્ટરમાં અને મેઇન રોડની ટચોટચ બેસ્ટ ડૉક્ટર અને આખી ગેસ્ટ્રો માટેની જ છે, એટલે ગેસ્ટ્રોના જ પેશન્ટને તમારી બધી જ ફેસિલિટી સુપર સ્પેશિયાલિસ્ટ છે, એટલે રિપોર્ટ્સ પણ અહીંયા નીકળી જાય અને બધી ફેસિલિટી એક જ પોઈન્ટ ઉપર તમને બધું જ મળી રહે. અને ડૉક્ટર હર્ષદ સોનીને અમે કન્સલ્ટ કરાવ્યું અને સરનું કન્સલ્ટિંગ ને એમનું જે આખું સમજાવવાનું, એમને શું પ્રોબ્લેમ છે એક સામાન્ય માણસ સાદી ભાષામાં સમજી શકે, વિડીયો મારફતે અને કન્વર્ઝેશન સાથે બી બહુ સરસ રીતે એમણે સમજાયું. મને અહીંયા એક્સપિરિયન્સની અંદર સરે પર્સનલી જેમ એવું કહી શકાય કે આપણું જ કોઈક વ્યક્તિ છે ફેમિલીનું, અને આપણા જ માણસ છે ને એ આપણી વાત સમજે છે, ભાવના સમજે છે, દર્દ સમજે છે, અને એના સાથે આપણને સારી ગાઈડન્સ, આપણને સમજી શકાય મેડિકલની ટર્મ્સ પણ સાદી ભાષામાં સમજી શકાય, અને શું કરવાના છે, એમને શું તકલીફ છે ને આપણે શું કરીશું, બધું જ બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે. અને બહુ મેઇન વસ્તુ તો એ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ સરનો હું કહું તો મારા મમ્મીના જે રિપોર્ટ્સ છે એ આવ્યા એ પછી એમને મને સામેથી રિસેપ્શનમાંથી કે આ પેશન્ટનો જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ આપો, મારે એમની જોડે વાત કરવી છે. તો સરે પોતે રાતના આઈ થિંક 9:45 વાગે મને મેસેજ કર્યો હશે કે ગુડ ટાઈમ ટુ ટોક એમ. અને આ વસ્તુ મને બહુ જ સરપ્રાઈઝ લાગી. આ તો મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે કોઈ બી આટલું બધું ડેડિકેશનથી ને આટલું પેશનેટ તમે તમારા પેશન્ટને ડૉક્ટર આટલું બધું ઝીણવટથી રાખવું હોય, એટલે અદ્ભુત અનુભવ હતો. અને સર્જરી જેમ કે મારા મધરની ચોથી સર્જરી છે એમ તમને કહું, પણ આની પહેલાંની જે સર્જરી એમણે કરી હતી એમાં મારી મમ્મી આખી રાત રોકગડ કરતી હતી, રાડો પાડતી હતી, બહુ જ દુખે છે, બહુ જ દુખે છે. પણ એમણે ભલે એમની સર્જરીમાં ટાઈમ ગયો, એમણે કીધું તો એનાથી વધારે ગયો, પણ એનું પણ જે તે પ્રોસિજર થાય પછીની જે પદ્ધતિ હોય એ પ્રમાણે થયું, પણ એમને પેઇન નથી. આફ્ટર સર્જરી અમને એવું હતું કે 2 દિવસ એ બહુ જ હેરાન થશે ને રાડો પાડશે કે બહુ દુખે બહુ દુખે, પણ એ પ્રમાણે મમ્મી પોતે કહેતી હતી કે મને બહુ સારું છે, મને એટલું બધું દુખતું નથી. અને બીજા દિવસે તો એ પોતે ઊભી બેસી થઈ શકી હતી, અને હાફ ડે એટલે 24 કલાકની અંદર અંદર તો એને ધીરે ધીરે સ્ટેપ લેવાનું ચાલુ બી કરી દીધું હતું, અને પેઇન બી ઘણું ઓછું રહ્યું હતું. તો એ એક સારા ડૉક્ટરની છે કે તમે ઉતાવળમાં સર્જરી નથી કરી, તમે પેશન્ટની આટલી નાની નાની વસ્તુને બહુ ઝીણવટથી ટાઈમ લઈને પણ વ્યવસ્થિત રીતે તમે એ કામ ફિનિશ કર્યું છે. અને બહુ જ સારી રીતે એવું આપણને દિલથી એવું થાય કે હું આમના માટે શું કરી શકું, આપણે શું કરી શકીએ, એવી એક ભાવના એવું થાય કે આ લોકો એટલું પ્રેમથી ને એટલું ડેડિકેશનથી કામ કરે છે કે આપણે એક્સ્ટ્રા શું કરી શકીએ, આપણે એમને હેલ્પ થઈ શકે, એટલે એ ટાઈપનો માહોલ છે અહીંયા. બીજું કે જેમ કે આ હું જે કાઇઝન હોસ્પિટલનું મેં જેટલું નામ સાંભળ્યું છે આજે, હોસ્પિટાલિટીની દ્રષ્ટિએ, સ્ટાફની દ્રષ્ટિએ, ડૉક્ટરની દ્રષ્ટિએ, મેઇન કેશલેસની દ્રષ્ટિએ, બધી રીતે હું કહું તો કાઇઝન બેસ્ટ છે. ફૂડ પણ અહીંયા કેન્ટીનની સુવિધા છે, એટલે ફૂડ પણ ઘણું સારું છે. લાસ્ટમાં તો બસ હું એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ ડૉક્ટર હર્ષદ સોની સર કે તમે બહુ સરસ અમને ટ્રીટ કર્યા, અને કાઇઝન હોસ્પિટલના પૂરા સ્ટાફને કે બહુ જ સરસ રીતે આપણે કામ કરે છે. અને અમારા જેવા ઘણા બધાના વધારે તો અમે શું કરી શકીએ, પણ હા બ્લેસિંગ્સ અમારા હશે તમારી જોડે કે તમે ઘણા આગળ ને ઘણી આગળ તમે ઉડાન થઈ છે.